આણંદ જિલ્લામાં જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા વર્ગ 4ના કર્મચારીઓને 2 માસનો પગાર ચૂકવવામાં નહીં આવતા કર્મચારીઓ આજે જિલ્લા પંચાયતથી કલેક્ટર કચેરી સુધીની રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદન આપ્યું હતું। આણંદ જિલ્લામાં જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા ડ્રાઈવર, વોર્ડ બોય, આયા, સ્વીપર, ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સહિતનાને નિયમિત પગાર ચૂકવવામાં આવતો નથી। આ કર્મચારીઓને છેલ્લા 2 માસથી પગાર ચૂકવવામાં નહીં આવતા કર્મચારીઓ માટે પગારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે સમસ્યા ઊભી થઈ છે। આરોગ્ય વિભાગના કમિશનર દ્વારા માર્ચ 2021માં કરાયેલા પરિપત્ર અનુસાર પગાર ચૂકવવામાં વર્ગ 4ના આઉટસોર્સિંગ કર્મચારીઓ સહિત કાયમી કર્મચારીઓને પ્રથમ અગ્રતા અને વર્ગ 3ના આઉટસોર્સિંગ સહિતના કર્મચારીઓને દ્વિતીય અગ્રતા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે। તેમ છતાં વર્ગ 4ના કર્મચારીઓને વેતન ચૂકવવામાં પરિપત્રનું પાલન થતું નથી। આણંદ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓએ આજે જિલ્લા પંચાયત ખાતેથી કલેક્ટર કચેરી સુધીની રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેક્ટરને આવેદનપત્ર આપી નિયમિત પગારની માંગ કરી હતી। નિયમિત પગાર અને છેલ્લા 2 માસથી ચડેલો પગાર મેળવવા આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા ગત 1 ફેબ્રુઆરીએ આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવા છતાં પગાર કરવામાં આવ્યો નથી, જેને લઈને કર્મચારીઓ દ્વારા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી। આજ રોજ માનનીય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આણંદ જિલ્લાના પીએચસી, સીએચસી અને અર્બન હેલ્થ સેન્ટરના તમામ આઉટસોર્સ કર્મચારીનો છેલ્લા 2 માસથી પગાર થયો નથી, એ બાબતે રજૂઆત કરવા માટે આવ્યા છે। શું માંગણી છે? અમારી એટલી જ માંગણી છે કે અમારો 2 મહિનાનો પગાર તાત્કાલિક ચૂકવવામાં આવે તથા પગાર અમારો જે કાપીને આપવામાં આવવાની વાત કરેલ છે તો પગાર અમારો કપાત ના થાય એવી અમારી રજૂઆત છે। યુનુસ વોરા, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।